મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે રિવેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટી એ જોઈ ગયા હતા. એનો એક એક્ઝામ્પલ પણ જોઈ ગયા હતા, ઇલિસ્ટ્રેશન નંબર 7. નાઉ ટુડે ઇલિસ્ટ્રેશન નંબર 8, પેજ નંબર 122. Harish, Dhruvil and Manoj are the partners of a partnership firm. Their profit-loss sharing ratio is 3:2:1. Balance sheet of the firm as on 31st March 17. Balance sheet, liability and assets. Capital account, Harish 3,65,000, Dhruvil 3 lakhs, Manoj 1 lakh. Bank loan 4,50,000, creditors 1 lakh, bills payable 32,000, outstanding expense 18,000, land 3 lakhs, building 4,80,000, machinery 2 lakhs, investment 1,20,000, debtors 80,000, bills receivable 20,000, bank balance 1 lakh, cash balance 40,000, income receivable 10,000, closing stock 15,000, both side total 13,65,000. As on above balance sheet date, profit loss sharing ratio is changed to 1:3:2. Profit loss sharing ratio change થાય છે and also decided for revaluation of assets and liability of business. એટલે profit loss sharing ratio change થયો એટલે પાર્ટનર્સ ડિસાઇડ કર્યું કે આપણે revaluation of assets and liability એનું આપણે revaluation કરી નાખીએ અને એની ઇન્ફોર્મેશન આપી છે. Land value is increased up to 3,50,000. એટલે લેન્ડની જે વેલ્યુ છે એ 3,50,000 સુધી વધારવાની છે. એટલે એટ પ્રેઝન્ટ જે છે એમાં એડ કરીને એની વેલ્યુ ક્યાં સુધી લઈ જવાની છે? અપ ટુ 3,50,000. એન્ડ બિલ્ડિંગ વેલ્યુ ઇઝ ઇન્ક્રીઝડ બાય 70,000. એટલે બિલ્ડિંગની એટ પ્રેઝન્ટ જે વેલ્યુ છે એમાં 70,000 એડ કરવાના છે. મશીનરી વેલ્યુ કીપ અપ ટુ 1,50,000. એટલે મશીનરીની વેલ્યુ જે છે એ 1,50,000 પર લાવી દેવાની છે. ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ ડિક્રીઝડ 20%. પ્રોવાઇડ 10% ફોર બેડ ડેટ રિઝર્વ એન્ડ 5% ફોર ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેપ્ટર્સ. 50% સ્ટોક વેલ્યુ ડિક્રીઝ બાય 10%. Unrecorded outstanding expense is amounted ₹2,000. Unrecorded prepaid rent 3,000. From the above information, write journal entries and prepare revaluation account in the book of partnership form. First, we prepare revaluation account. એડજસ્ટમેન્ટ સ્ટાર્ટ કરીએ. લેન્ડ વેલ્યુ ઇઝ ઇન્ક્રીઝ અપ ટુ 3,50,000. એટલે 3,50,000 સુધી લઈ જવાની છે. એટ પ્રેઝન્ટ લેન્ડ વેલ્યુ ઇન બેલેન્સ શીટ 3 લાખ. બેલેન્સ શીટની અંદર 3 લાખ છે. એની વેલ્યુ ક્યાં સુધી લઈ જવાની છે? 3,50,000. એટલે 50,000 શું થશે? ઇન્ક્રીઝ થશે. લેન્ડ ઇઝ અસેટ. અસેટની વેલ્યુ ઇન્ક્રીઝ થશે એટલે પ્રોફિટ થશે. પ્રોફિટ થશે એટલે ક્રેડિટ સાઇડ બાય land account 50,000. And building value is increased by 70,000. એટલે બિલ્ડિંગની વેલ્યુ 70,000 ઇન્ક્રીઝ કરવાની છે. તો બિલ્ડિંગ ઇન્ક્રીઝ થશે એટલે પ્રોફિટ થશે. પ્રોફિટ થશે એટલે રિવેલ્યુએશન એકાઉન્ટ ક્રેડિટ થશે. મશીનરી વેલ્યુ keeps up to 1,50,000. એટલે મશીનરીની વેલ્યુ 1,50,000 પર લાવી દેવાની છે. મશીનરી છે 2 લાખ. એની વેલ્યુ ક્યાં સુધી લાવવાની છે? 1,50,000. એટલે 50,000 ડિક્રીઝ થશે. ડિક્રીઝ થશે એટલે લોસ થશે. લોસ થશે એટલે ડેબિટ સાઇડ.
30,000. ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ ડિક્રીઝ 20%. ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુ 20% ડિક્રીઝ કરવાની છે. ઇન્વેસ્ટમેન્ટ ઇઝ એસેટ. એસેટ ડિક્રીઝ થશે એટલે લોસ થશે. લોસ થશે એટલે રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ થશે. ટુ investment account 1,20,000 to 20%. Provide 10% for bad debt reserve and 5% for discount reserve on debtors. Bad debt reserve the debit side. Bad debt reserve debtors માં આપણે પ્રોવાઈડ કરીએ એટલે debtors એટલે ઓછા થશે. Debtors asset side છે એટલે asset decrease થશે. asset decrease થશે એટલે loss થશે. loss થશે એટલે debit side. To bad debt reserve account 80,000 into 10% is equal to 8,000. And 5% for discount reserve on debtors. Discount reserve પણ આપણે debtors ની અંદરથી માઇનસ કરીએ. બેલેન્સ શીટમાં આપણે આ રીતે લખીએ debtors 80,000 minus bad debt reserve 10% is equal to 8,000. 72,000 minus discount reserve 5% means 3,600. આ રીતે આપણે બંનેથી શું થશે ડેપ્ટર્સ ડિક્રીઝ થશે એટલે લોસ થશે એટલે બંને ડેબિટ સાઇડ ઓફ રિવેલ્યુએશન અકાઉન્ટ. આ તો આપણે લખી દીધું. હવે આની એન્ટ્રી કરી દઈએ. તો ડિસ્કાઉન્ટ રિઝર્વ અકાઉન્ટ 80,000 into minus 8,000 is equal to 72,000 into 5%, 36,000. 50% stock valued decrease by 10%. Stock in balance sheet 15,000. 15,000 નો જે સ્ટોક છે એમાંથી 50% means 7,500. એ સ્ટોકની વેલ્યુ કેટલી ડાઉન કરવાની છે 10%, 750. 10% વેલ્યુ એની ડિક્રીઝ થશે એટલે લોસ થશે એટલે ડેબિટ સાઇડ ટુ સ્ટોક અકાઉન્ટ 15,000 into 50% is equal to 7,500 into 10%, 750. Next, unrecorded outstanding expenses amounted to 2,000. Unrecorded outstanding expense, unrecorded છે. Outstanding expense એને રેકોર્ડ કરીએ, એન્ટ્રી કરીએ તો ક્યાં થશે? Outstanding એટલે ચૂકવવાનું બાકી, પર્સનલ અકાઉન્ટ એન્ડ પેએબલ અમાઉન્ટ એટલે એની એન્ટ્રી ક્યાં થશે? લાયબિલિટી સાઇડ. લાયબિલિટી સાઇડ એની એન્ટ્રી થશે એટલે લાયબિલિટી ઇન્ક્રીઝ થશે. લાયબિલિટી ઇન્ક્રીઝ થશે એટલે લોસ થશે એટલે ડેબિટ સાઇડ ટુ outstanding expense account 2,000. Unrecorded prepaid rent 3,000. Unrecorded prepaid rent. Prepaid rent unrecorded છે તો એની એન્ટ્રી કરીએ. Prepaid rent personal account and receivable એટલે એની એન્ટ્રી ક્યાં થશે? asset side. asset side કરીએ એટલે asset increase થશે. increase થશે એટલે credit side. increase થશે એટલે profit થશે. profit થશે એટલે credit side. prepaid rent 3,000. હવે પતી ગયા બધા એડજસ્ટમેન્ટ ક્લોઝ કરીએ. $1,23,000 to
partners capital account. Name of partners Harish, Dhruil and Manoj. Share in old ratio. ઓલ્ડ પ્રોપરેશનમાં શેર કરવાનું હોય, ન્યૂ પ્રોપરેશનમાં તો શેર કરવાનું કોઈ. ન્યૂ પ્રોપરેશન ચેન્જ કરીએ છીએ એટલે જ આ પ્રોફિટ શેર કરવો પડશે. 1,23,000 માઇનસ 1,23,000 minus 50,000 minus investment 1,20,000, 24,000, 34,650, 5,775, 11,550, 17,325. ઓકે, એઝ પર લાસ્ટ લેક્ચરમાં આપણે જે રીતે જર્નલ લખેલી હતી એ પ્રમાણે તમારે જર્નલ જાતે લખવાની છે, બરાબર. એક્ઝામ્પલ બતાવી દઉં. ક્રેડિટ સાઇડની ઇન્ફોર્મેશનની જર્નલ લખીએ તો રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ, આ બધા અકાઉન્ટ ડેબિટ. ફર્સ્ટ લેન્ડ રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ એન્ડ લેન્ડ અકાઉન્ટ ડેબિટ. Building account debit and revaluation credit. Prepaid rent debit, revaluation credit. આ બાજુ revaluation debit આ બધા અકાઉન્ટ છે એ બધા ક્રેડિટ, બરાબર. આટલું થઈ જાય પછી ઇન એક્સરસાઇઝની અંદર ક્વેશ્ચન નંબર 10 આ તમારે પ્રેક્ટિસ કરવાનું છે, બરાબર છે. હવે કાલે ફરી પાછા મળીશું. નહીં સમજ પડે તો ફોન કરજો, બરાબર.